નિર્માની, નિર્ક્રોધી, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી, નિર્માની થવું પડે. આપણે તો કોઈક જાણ્યો ફલાણાના લગ્ન નક્કી થયા છે, બીજા દાડે આપણે તોડવા જઈએ. બોલો, ઝંડ કરવા નહીં, તોડવા જઈએ ઘરના પૈસા ખર્ચીને. એટલે ત્યાં ક્યાં કર્યું છે? બોલો, હવે પછી કહો આપણને શું મળે? એમ આ જીવની પ્રકૃતિઓ ખરાબ, એને છોડવાને માટે આવા સત્સંગ, આવા શાસ્ત્રો એ વારે વારે ટીપી 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 તમને કે હોનું હોય હવે એને વીટી બનાવી છે એટલે ટીપી ટીપી ઓલો હોની ટીપી 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 ટીપીને એને ઘાટ બનાવે. એમ આ જીવને આ જન્મમાં આ યોગ મળ્યો એને સંતો મહારાજે મૂક્યા એટલે ટીપી 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 ટીપીને એનો ઘાટ બનાવે. જો એમાં પાછું બીડનો લોખંડ હોય તો તૂટી જાય તો જાય. એ વળી દારૂને માર્ગે ચડે, બીજા વ્યસનને માર્ગે ચડે, ગમે તે ચડીને એનો નાશ થઈ જાય. જે ઉત્તમ છે ભગવાનના ભક્તો, જેને ઉત્તમ લોખંડ કહેવામાં આવે છે, જેને કાટ નથી, એ ઓલા એને અડે એટલે હોનું થાય. સંત પાસે જાય એટલે મુમુક્ષ જીવ તરત ફણગા મૂકે અને એ આ દેહ મુક્ત થાય અને ભગવાનના ધામમાં જાય. અને આ દેહ જ અનુભવ થાય મને ભગવાન મળ્યા. એવું મર્યા પછી નહીં, આ દેહ જ એને ખબર પડે. એવો આપણને યોગ મળ્યો. અને જમુભાઈ બધા સાથે ભાઈઓએ, છોકરાઓએ, પરિવારે આજે આપણને યોગ અપાયો. આ તો નિમિત્ત છે, કારણ કે નિમિત્ત વગર બધું થાય નહીં. એટલે આ યોગ આપ્યો આપણને. એમાં જે આયા નાયા જ્ઞાનમાં એ બધાને જો માધ્યમ છે, એમાં ભક્તિનો ઉદય છે તો જરૂર જીતવાના. કાળકર્મ માયાનું ગમે એટલું જોર હોય, શાસ્ત્ર કહે છે, પણ જે યસ્ય ત્રાતા ચક્રપાણે, જેના ભગવાન રક્ષક છે, જેના ઉપર ભગવાનની અમિત દ્રષ્ટિ છે, એને કાંઈ કરી શકતા નથી, એવો શાસ્ત્રનો મત છે. એટલા માટે તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ત્યાં ઓલા બે માગવા ગયા, યુદ્ધનું નક્કી થઈ ગયું, દુર્યોધન ને અર્જુન. જગતે જાણ્યું કે એક જણે લશ્કર માગ્યું અને એક જણે શ્રી કૃષ્ણને માગ્યા. ત્યારે મોટા પુરુષો જે હતા, વિદ્વાનો હતા, જ્ઞાનીઓ હતા, સમજો હતા, ભક્તો હતા, એને તરત જ કલમ ચલાવી કે જેના પક્ષની અંદર શ્રી કૃષ્ણ હશે એનો જ વિજય થશે. ભલે ગમે એટલું લશ્કર હામું હોય, અને શ્રી કૃષ્ણ ભગવાન ભલે હથિયાર ધારણ ના કરે, ગમે તે, પણ જેના પક્ષમાં ભગવાન. એમ આપણે એને લઈને ચાલીએ. જગતના પદાર્થથી કઈ માપ નીકળતો નથી. ભક્તિ માર્ગ બહુ જુદો માર્ગ છે, નથી આ દેશમાં જ મળે. પાછા બીજા દેશમાં પગ મૂકો તે એ પાછું કાંઈ ના મળે, રામ રામ કશું ના મળે. અમે ફરી આવ્યા છીએ એટલે અમને ખ્યાલ છે. આ દેશમાં જ તમને મળે માન મર્યાદા, મોભા, પતિવ્રતા. એટલે પતિવ્રતા શબ્દ દુનિયામાં લઈ આવો, દોડો તણે હે દેશ છે. પતિવ્રતા હું એમ પૂછીએ ખબર પડે. ત્રીજે દાડે લગ્ન કરે નવા નવા, એને હું પતિવ્રતા. એટલે આવા જગતના ઢોંગ ને પાખંડ ને પૈસાના લોભ ગમે તે કરતા, એ તો અધોગતિનો માર્ગ છે. શાસ્ત્રનો નિયમ છે, એકાંગુલામ અપિધરામ પરકિયામ યહારે તેન પાપેન પુરુષો રૌરવમ નરકમ વ્રજે. મનુ મહારાજાએ મનુસ્મૃતિ રચી, જે ભારતના કાયદાઓ પહેલા એ કોઈ સંપ્રદાયના નતા. મનુ મહારાજ આદિ રાજા, એ મનુ મહારાજે મનુસ્મૃતિમાં એમ લખ્યું, એક આંગળ પાર કોઈની અનિતિની જમીન જો દબાવશો એ પાપ વડે કરીને રૌરવ નામના નરકમાં પડશો. બોલો, આ કાયદો ક્યાંથી કોણ જાણે, ક્યાંથી લાવો, કોણ પાડે? બોલો, અઠાણું. આપણે, કારણ કે આપણી જે કરોડો જન્મથી વૃત્તિ, કોકનું લઈ લેવું, કોકનું ખાઈ જવું, કોકને દબાઈ જવું, કોકને પજવવા, આ જે આપણી વૃત્તિ છે આજે બી એવી ને એવી છે. એમાં સહેજે ફરક નથી. એને ટાઈમ આવવો જોઈએ, તરત જ ખીલી ઉઠે, એને ટાઈમ મળવો જોઈએ. બોલો, આજે બી એવા ને એવા છીએ. એટલે એને માટે જ આ શાસ્ત્રને ટકોર, એટલા માટે જ આ બધા ખર્ચા, મંદિરો, એને વારે વારે ઉત્સવ સમય, લોકો કે વારે વારે ઉત્સવ સમય કેમ કરો છો? આનું કારણ જ આ છે. કંઈક ને કંઈક કોઈ ને કોઈ રીતે આ સમજે છે જીવ. એમ જે ત્યાગ કરવાનો છે એ ઘરમાં ગાલ્યો, જેને નથી ઘરમાં ગાલવાનું એને બહાર મૂક્યું. એટલે જે વસ્તુઓ કાયમને માટે દુનિયાની અંદર તમે ગમે ત્યાં ફરો,
તો ધર્મ મૂકીને સુખી થાય તો ઝાંઝવાના નીર જેવું છે. તમે જુઓ આપણી કરતા અમેરિકામાં રોગ વધારે છે. ત્યાં કેમ રોગ વધારે? ત્યાં ચોખ્ખાઈ છે, સફાઈ છે, સારું ચોખ્ખું કરીને ખાય છે, ફિલ્ટર પાણી પીવે છે. તાર માંદા ક્યાંથી? આપણી કરતા વધારે રોગ. એટલે દુનિયામાં દેખાય એટલું, એમાં બીજું કઈ છે નહીં. પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા, આવો યોગ મળ્યો. આવા આપણા અખાત્રીના વાર્ષિક કાયમ માટેના જે ઉત્સવો થાય છે એની અંદર બધા મેદપુરવાસીઓએ આપણા નાના મોટા કામને આગા પાછા કરીને બે મેદપુર આવવું, અને આવો છો, લાભ લ્યો છો, અને સંપથી રહેવું. એકાબીજાને સહન કરવું, ઘસાવું, એ તો માનવીય ફરક છે. એમ ભક્ત ન હોય ને તો એનામાં હોય છે માનવતાના ગુણ. આજે અમેરિકામાં જો તો હજારો યુરોપિયનો શાકાહારી છે, એવું નથી આજે. એટલે માનવતાના જે ગુણ છે એ તો માણસમાં સાધારણ એક વસ્તુ છે, અને ત્યાર પછી જ મુખ્ય ગુણો દાખલ થાય. જેને ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે યદા યદા હિ ધર્મ છે, મારે કેમ આવવું પડે છે? તો કે ધર્મની સ્થાપના. કઈ ધર્મની સ્થાપના? તો કે એકાંતિક ધર્મની સ્થાપના. એકાંતિક ધર્મ, ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભગવાનની ભક્તિ, અને એકાંતિક ધર્મ કહેવાય જે મોક્ષને આપે. એને માટે હું પૃથ્વી ઉપર આવું છું. નહીં તો ઓલો સાધારણ ધર્મ તો છે, એ તો એક સાધારણ માણસ મહાન પુરુષ બી પ્રવર્તાવી શકે, એક રાજા બી પ્રવર્તાવી શકે. પહેલાના રાજાઓમાં ઘણા બધા એવા રાજા હતા કે ચોરી કરે એટલે તરત હાથે કરીએ તો હાથ કાપી નાખે, બીજું કઈ હોય તો તરત એને ફાંસીએ લટકાવી દે. એટલે એમ ના, વસ્તુ મૂકીને તમે આગા પાછા તો વસ્તુ ત્યાં ત્યાં હોય, એ તો પ્રવર્તાવી શકે. પણ એકાંતિક ધર્મની સ્થાપનાને માટે જ પરમાત્મા પૃથ્વી પર વારે વારે આવે. એકાંતિક ધર્મ જે સાકાર સ્વરૂપ પરમાત્માની ઉપાસનાનો માર્ગ, જેમાં ધર્મનું પાલન હોય, જેમાં જ્ઞાન હોય, હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારે શું કરવું જોઈએ, જે મારી આગળ ને પાછળ માણસો છે એના માટેની મારી ફરજ છું, ગામ પ્રત્યેની મારી ફરજ છું, દેશ પ્રત્યેની મારી ફરજ છું, એને જ્ઞાન કહેવાય. એટલે ધર્મ જ્ઞાન ને વૈરાગ. વૈરાગ શું છે? તમારી પાસે રૂપિયા હોય એટલે રોડ ઉપર નાખી દો એમ કોઈ કહેતું નથી. તમારી પાસે રૂપિયા હોય તો બધા વાપરી નાખો, સંપ્રદાયને આપી દો એવું કોઈ કહેતું નથી. પણ મનસા ત્યાગ, મનથી તમે જેમાં છો, જેમાં રહ્યા છો, પ્રવૃત્તિ કરો છો, એને અંદર દાખલ ના કરો. એ શરીર આરે છે. શરીરની આરે સવારથી સાંજ સુધી તમે કામ કર્યું. તમે આજે બેંકમાં કેશિયર છો, કરોડો રૂપિયા તમે ગણી નાખ્યા, અને 6 નો ટકોરો થાય ફટ દઈને ઉભા થઈને તિજોરી ચાલ્યા. તમને એનો ભાર બી નથી, આપ્યા એનો ભાર નથી, ગયા એનો ભાર નથી, કઈક ચોરી જાય એનો ભાર નથી. તમે જાણો છો મારા નથી એમ ટૂંકું ટચ, એટલે એનો ભાર નથી. કોકની કાપડની દુકાનમાં આગ લાગી હોય તો આપણે એને ઉપદેશ આપવા જઈએ, પણ આપણે એમાંથી એક શર્ટ પીસ નું કાપડ લાયા, જો કોઈ બીડી પીને કાણું પાડી દીધું તો તકરાર થાય, તો તકરાર જ થાય. એટલે હમણાં હું લઈને આવો છું, હારા તારું બીડું આગો રાખવું છું. એટલે આ જીવની પ્રકૃતિ, કારણ કે આ મારાપણાની ભાવના આવી. કરોડો ટન પાણી હોય ને, આપણે તળાવમાં ડૂબકી મારીને તળીએ બેઠા, કેમ હાડફેલ ના થયું? તારા પર તો કરોડો ટન પાણી છે, તો કે ના કાંઈ નહીં, એને ભાર જ નહીં ને. પણ એમાંથી ઘડો ભરીને માથે મૂકીને ચાલે, જો કોક ઢોળાવે કાસડો વાળીને મારામારી કરે. બોલો, એનું ભાર લાગ્યો, એનું વજન લાગ્યો, મારું છે મારું છે એટલે દુઃખ આવ્યું, તરત જ વજન લાગ્યું. એટલે કરોડો ટન પાણીની નીચે બેઠો હતો ને ત્યારે તો કે ના, એ મારું નતું. એટલે સમાજનું જેમ કામ કરીએ છીએ આપણે, એનું ધ્યાન રાખીએ, એવું ઘરમાં સેમ જ એ રીતે ચાલવાનું. એ મનસા ત્યાગ, મનથી તમે ત્યાગ રાખીને ચાલો, સંસાર કરો. તુલસીદાસે લખ્યું, સંસારમાં સરસો રે મન મારી પા. સંસાર કરો, સારી રીતે કરો, પણ એ મન એમાં વિકૃત ના થાય એનો ખાસ ખ્યાલ રાખજો. સમુદ્ર ઉપર નાવ ચાલી જાય એમાં કોઈ વાંધો નહીં, પણ નાવમાં સમુદ્ર આવવાનો વિચાર કરે ત્યારે માથાકૂટ ઊભી થાય.
એમ આપણે સંસાર ઉપર ચાલ્યા જઈએ, શાસ્ત્રકારો કરે છે કે હજારો જીવ તરી ગયા એ રીતે, પણ સંસાર જો અંદર આવવાની વિચાર કરે તો માથાકૂટ ઊભી થઈ જાય. એ કાઢવું બહુ કઠણ પડે અને કરોડો જન્મથી હજુ આપણે કાઢી શક્યા નથી. એટલે આવો સુંદર આપણને લાભ અપાયો. બધા ભાઈઓના છોકરાને એમના છોકરાને બધાને ખૂબ ભગવાન સુખી રાખે. આવા આવા શુભ વિચાર કરીને સત્કાર્યો કરે એવી ભગવાન પ્રત્યે પ્રાર્થના. બ્રહ્મનિષ્ઠ સંતોની હાજરીમાં ઘણા બધા ગામોમાંથી આવેલા ભક્તજનો, કુટુંબીજનો, સ્નેહીજનો, મેત્તર સમર સત્સંગ સમાજ એ આજે આપણા ગામના અગ્રગણ્ય પરમ ભગવદી વસંતભાઈ અક્ષરવાસી થયા નિમિત્તે આજે આપણે પૂર્ણાંતવાસ સભા, એ સભામાં ધામોધામથી બ્રહ્મનિષ્ઠ સંતો પધાર્યા છે, જેના જવાથી સારા ઉત્તમ ભક્તજનોને દુઃખ થાય, લાગણી થાય. એ જીવન બહુ ઉત્તમ ગણાય છે અને એ હજારોમાં લાખોમાં થોડા એવા હોય છે કે જેના જીવનની અંદર સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, ગામ પ્રત્યે, સત્સંગ પ્રત્યે લાગણી, એની સાથે સાથે ટાઈમે સેવા આપવી, ટાઈમે ભોગ આપવો, તન મન ને ધન ગામને બેઠું કરવો હોય. સંસ્કારી એક જીવને સંસ્કારી બનાવો બહુ મહેનત પડે, ઘણા વર્ષો લાગે. એ કઈ રબરની વસ્તુ નથી કે તરત જ એને આપણે કરી દઈએ ને પતી જાય, એવું નથી. એ શક્ય નથી, બહુ વાર લાગે. એમ બાલદૂન મંડળની સ્થાપના ગુરુ મહારાજે કરી, ત્યારથી એ બધા આરંભના પાયામાં તે ધીમે ધીમે છોકરાઓ આવતા જાય, બહારતા જાય, લાવતા જાય. પછી ધીમે પદયાત્રાઓ કાઢી, સાયકલ પ્રવાસો કાઢ્યા, બધા રેલવેમાં યાત્રાઓ કાઢી, બધું કંઈ કર્યું. અને એમ કરતા આ ઓપ સત્સંગનો બરાબર લાગ્યો અને બધાને વિશે નિષ્ઠા થઈ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે. સંતો અવારનવાર મોટા સંતોથી આરંભીને, માહિતાન સ્વામીથી આરંભીને, ધનસુધા પુરાણી મહારાજ, બાપુ સ્વામીના ગુરુથી આરંભીને અહીં આવતા. આ એને કહેવું ના પડે, આશીર્વાદ આપો એ માગવાની વસ્તુ નથી. એ તમારા જીવનની અંદર એવી લાક્ષણિકતા એ સંતો જુએ, ઓટોમેટિક આશીર્વાદ આપે. આશીર્વાદ માગવાની વસ્તુ નથી. એટલે આ ગામમાં જે આવ્યા તે એ બધા ઓટોમેટિક રાજી થયા એમની સેવાથી. સેવા એવી વસ્તુ નથી કે કરોડોના દાન એને સેવા કહેવાય, એવું નથી. સેવા તો શરીરથી વાળતો હોય ને જીવ, તો એના ઉપર મોટા સંતની દ્રષ્ટિ પડે તો સરસ ભગવાનનું મંદિર વાળતા એને બેડો પાર થઈ જાય. સેવા નાનામાં નાની આરંભીને, જેમ પાંડવોના રાસો યજ્ઞમાં ભગવાને પતરાળા ઉથામવાની સેવા રાખી અને તિજોરીની ચાવી દુર્યોધનના આલી, એવું આ કામ છે. અદ્ભુત કામ છે. આને સમજે એને ખબર પડે આ દિવ્ય સત્સંગ છે, એની અંદર આપણો જન્મ થયો, મોટા સંતો મળ્યા. આજે કેટલા બધા સંતો, બધા કામ ઘણા બધાને ક્યાંય ને ક્યાંય પ્રવૃત્તિઓ હોય, બધા છોડીને આજે વસંતભાઈના નામ ઉપર તાત્કાલિક બધા અહીંયા આવ્યા. ત્યાંથી આપણને એનો ખ્યાલ આવે. અને એમનો પરિવાર બી એવો છે, એમના જીવનની અંદર ઘણી બધી વાતો અમારે થાય, બેઠા હોય, ઉઠ્યા હોય, ઉત્સવ હોય, સમય બીજો હોય, ત્રીજો હોય, પણ ક્યારેય કોઈના પ્રત્યેનો અણગમો કે ઘર્ષણ